અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી। ભક્તિભાવ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે યોજાયેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। જય જગન્નાથના જયઘોષ અને ભજન કીર્તનથી સમગ્ર નસવાડી નગર ભક્તિમય બની ગયું હતું। જોઈએ આ અહેવાલ। નસવાડી નગરના ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અષાઢી બીજના પાવન પર્વે નીકળેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। રથયાત્રા દરમિયાન સમગ્ર નગરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। જય જગન્નાથના ગુંજતા જયઘોષ, ભજન કીર્તન અને ધાર્મિક વાતાવરણ વચ્ચે નસવાડી નગર જાણે ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સાગર ગેરેજ ખાતેથી પ્રસ્થાન કરી હતી। ત્યારબાદ રથયાત્રા નસવાડીના મુખ્ય બજાર વિસ્તારમાં ફરી હતી અને અંતે બાપા સીતારામ મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી। નસવાડી નગરમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો। જય જગન્નાથના જયઘોષથી સમગ્ર નગર ભક્તિમય બની ગયું હતું। નસવાડીમાં પ્રથમવાર યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ। મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિએ આ રથયાત્રાને યાદગાર બનાવી દીધી। રિપોર્ટર મુકેશ પરમાર, સ્થળ નસવાડી પ્રકોપ ન્યૂઝ। નસવાડીના નગરવાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ। ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણીની પ્રથમ રથયાત્રા નસવાડી શહેરમાં આયોજન થઈ છે અને બધાએ બહુ સહકાર આપ્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। આપણી પૂર્વ સંસ્કૃતિને જાગૃત કરવા માટે રથયાત્રા એ સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ છે। બહુ વર્ષોથી ચાલતા આવતો આ ઉત્સવ આજે નસવાડીમાં પ્રથમ વખત આયોજિત થઈ રહ્યો છે, તો લોકો જગન્નાથ બલદેવ સુભદ્રાની રથયાત્રાનો લાભ લે અને સૌ કોઈ સુખૃત થાય એવી સૌને આશા છે। તો હરે કૃષ્ણ, જયનાથ બલદેવ સુભદ્રા માઈ કી જય।